टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ. સહયોગી આરતી અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. અને આરતી, ઘણી બધી કંપનીઓના જે પરિણામના રિએક્શન છે, ક્યાંથી શરૂઆત કરીશું? જી ચાંદની, ઘણા બધા કાઉન્ટર્સ જેના પરિણામ આવતા દેખાયા છે. બેન્કિંગ કાઉન્ટર આઈસીઆઈસીઆઈ બેંક સાથે શરૂઆત કરીએ. સારા નંબર્સ અને અનુમાનની આસપાસ જ આ નંબર્સ જે છે તે આપણને આવતા દેખાઈ રહ્યા છે. પ્રોફિટ જો 14.8% વધતો દેખાયો છે, 11,792 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે એનઆઈઆઈ જુઓ 9.1%, અહીંયા એનઆઈઆઈ જે છે તે આપણને વધતા દેખાયા છે અને 20,340 કરોડની આસપાસ યર ઓન યર બેઝિસ પર એનઆઈઆઈ જે છે તે પહોંચતા દેખાયા છે. ગ્રોસ એનપીએ નંબર વાઇઝ જોઈએ તો 27,745 કરોડની આસપાસ અહીંયા ક્યુક્યુ બેઝિસ પર વધતા દેખાયા છે. અને નેટ એનપીએની વાત કરી લઈએ તો 5,685 કરોડ જે હતા ત્યાંથી વધી અને 5,897 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો ગ્રોસ એનપીએમાં એક આપણે ઘટાડો જોઈ રહ્યા છે. 1.97%થી ઘટી 1.96% પર આ ગ્રોસ એનપીએ પર્સન્ટેજ વાઇઝ આવતા દેખાયા છે. અને નેટ એનપીએ એક ફ્લેટ રહેતા દેખાયા છે. 0.42% પર જ આ ક્વાર્ટરમાં પણ આપણને આવતા દેખા રહ્યા છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની વાત કરી લઈએ તો તે જુઓ 4.25% પર રહેતા દેખાયા છે, જે પહેલાં 4.43% પર હતા. તો અહીંયા નેટ ઇન્ટરેસ્ટ માર્જિન એક થોડા ઘણા ઘટ્યા છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. આઈસીઆઈસીઆઈ બેંક આજે એક ફોકસમાં રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ ઘણા બધા આવ્યા છે. નજર કરી લઈએ તો સૌથી પહેલાં સીએલએસએ આઈસીઆઈસીઆઈ બેંક પર આઉટ પરફોર્મ કોલ આપી રહ્યા છે 1,600 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે કે હજી એક ક્વાર્ટર જે છે તે એક સારા નંબર્સ સાથે આ કંપનીએ રજૂ કર્યું છે. સાથે જ જેફરીઝની વાત કરી લઈએ, બાયકોલ તેમના તરફથી તેમણે પણ 1,600 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપ્યા છે. જેપી મોર્ગન તરફથી ઓવરવેટ કોલ આપી રહ્યો છે અને 1,500 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આવી રહ્યા છે. તેમનું પણ માનવું છે કે Q3માં દરેક ફ્રન્ટ પર નંબર્સ જે છે તે અનુમાન મુજબ જ ઇનલાઇન રહેતા દેખાઈ રહ્યા છે. બર્સ્ટેન્ડની વાત કરી લઈએ તો તેમણે આઉટ પરફોર્મ કોલ આપ્યો છે 1,440 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય. અને નોમુરાની વાત કરી લઈએ તો તેમણે બાયકોલ આપ્યો છે 1,470 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ પણ આપણને આવતા દેખાયા છે. આઈસીઆઈસીઆઈ બેંક આજે દિવસભર ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એનટીપીસીનું છે. અહીંયા પણ નંબર્સ આપણને આવતા દેખાયા. જો નફો 3.1% કંપનીનો વધ્યો છે, 4,711 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો અહીંયા 4.8%નો વધારો જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર ઘણા સારા નંબર્સ, 20% કંપનીના એબિટા આપણને વધતા દેખાયા છે. અને માર્જિનની વાત કરી લઈએ તો અહીંયા પણ એક સુધારો છે. 25.2%ની સામે માર્જિન સુધરી 28.9%ની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. યર ઓન યર નંબર્સ દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. એનટીપીસીના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. અહીંયા પણ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. સૌથી પહેલાં વાત કરી લઈએ તો બર્નસ્ટેન્ડનો રિપોર્ટ છે. આઉટ પરફોર્મ કોલ તેમણે આપ્યો છે 440 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. Q3 FY25 મોડરેસ ક્વાર્ટર તેમના તરફથી તેમના મતે રહેતું દેખાયું છે. સાથે જ જેફરીઝ બાયકોલ આપી રહ્યા છે 500 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને સીએલએસએની વાત કરી લઈએ તો તેમણે આઉટ પરફોર્મ કોલ આપ્યો છે 459 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો અહીંયા પણ બ્રોકરેજ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એનટીપીસીના કાઉન્ટર પર પણ એક નજર રાખવાની રહેશે. એનટીપીસી ગ્રીન એનર્જીના પણ આપણને રિઝલ્ટ આવતા દેખાયા હતા. નંબર્સની વાત કરી લઈએ તો યર ઓન યર બેઝિસ પર મિશ્ર નંબર્સ છે. જ્યાં નફો ની વાત કરી લઈએ 52.3% વધતો દેખાયો છે, લગભગ 89 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 4.1%નો વધારો આપણે જોઈ રહ્યા છે. 460 કરોડની આસપાસ આવક વધીને પહોંચતી દેખાઈ રહી છે. પણ એબિટાના ફ્રન્ટ પર થોડા નબળા નંબર્સ, અહીંયા 2.3% કંપનીના એબિટા ઘટ્યા છે અને 384 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો ત્યાં પણ ઘટાડો છે. 88.9%ની સામે માર્જિન ઘટી અને 83.5% પર આવતા દેખાયા છે. તો એક મિશ્ર નંબર્સ છે, જ્યાં એબિટા માર્જિન થોડા ઘટ્યા છે, પણ નફો અને આવક વધી છે. એનટીપીસી ગ્રીન એનર્જીના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જેએસડબલ્યુ સ્ટીલનું છે. નબળા નંબર્સ અહીંયા દરેક ફ્રન્ટ પર, કારણ કે જો નફો 70.7% આપણને ઘટતો દેખાયો છે. 719 કરોડની આસપાસ પહોંચ્યો છે, જે 2,450 કરોડ હતો. એટલે ખાસ કરીને 4 ડિજિટ જે નફો હતો, આંકડો હતો, તેની સામે આ નફો ઘટી અને 3 ડિજિટ નંબર જે છે તે આપણને આવતા દેખાયા છે. રેવન્યુની વાત કરી લઈએ, આવકમાં 1.3%નો ઘટાડો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ, 22.3% કંપનીના એબિટા ઘટ્યા
છે અને 5,579 કરોડની આસપાસ પહોંચ્યા છે, જ્યારે માર્જિન જુઓ જે 17.1% પર હતા ત્યાંથી ઘટી અને 13.5% પર આપણને આવતા દેખાયા છે. તો એક ખરાબ નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. JSW સ્ટીલ આજે નેગેટિવિટી અહીંયા બનતી દેખાઈ શકે છે, પરિણામના લીધે ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ છે JSW સ્ટીલ માટે. ઓવરવેટ કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 1,150 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આવી રહ્યા છે. તેમનું માનવું છે Q3માં એક એબિટા જે છે તે થોડા એવા આપણને થોડા ઘણા વધતા દેખાયા છે, પણ પરફોર્મન્સ જે છે ખાસ કરીને એનું બેટર દેન એક્સપેક્ટેડ આપણને રહેતું દેખાયું છે. અનુમાન કરતાં સારું પ્રદર્શન જોવા મળ્યું છે, એને કારણે તેઓ ઓવરવેટ કોલ આપી રહ્યા છે. સિટી તરફથી સેલ કોલ છે. તેમનું માનવું છે નંબર્સ જે રીતે ઘટાડા સાથે આપણને આવતા દેખાઈ રહ્યા છે અને દબાણ બતાવી રહ્યા છે, એને કારણે તેઓ સેલ કોલ આપી રહ્યા છે 715 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો JSW સ્ટીલ ફોકસમાં રાખવાનું રહેશે. ગોદરેજ કન્ઝ્યુમરના પણ નંબર્સ આપણે આવતા દેખાય. અહીંયા પણ મિશ્ર નંબર્સ છે. નફો 14.3% આપણને ઘટતો જોવા મળ્યો છે. સામે આવકમાં જુઓ 3% વધારો આપણે આવકના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ 10.1% કંપનીના એબિટા ઘટ્યા છે અને માર્જિન પણ એક ઘટાડો દેખાડી રહ્યો છે. 23%ની સામે માર્જિન ઘટી 20%ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો એક મિશ્ર નંબર્સ છે જ્યાં માત્ર આવક જ વધતી દેખાઈ રહી છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર નબળા નંબર્સ છે. નેગેટિવિટી જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. DLFનું કાઉન્ટર ફોકસમાં. અહીંયા પણ મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. પ્રોફિટ 61.2% કંપનીનો વધ્યો છે. સામે આવકમાં 0.5%નો આપણે વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ ઘટાડો 21.7%. કંપનીના એબિટા ઘટી 400 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન જે 33.6% પર હતા ત્યાંથી ઘટી 26.2% પર રહેતા દેખાયા છે. તો અહીંયા પણ એક નેગેટિવિટી જોવા મળી શકે છે. DLFનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. મેક્રોટેક ડેવલપર્સ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા નંબર્સ જુઓ નફો 87% આપણને વધતો દેખાયો છે. સારા નંબર્સ છે. આવકના ફ્રન્ટ પર 39.3%નો વધારો જોઈ રહ્યા છે આપણે. અને એબિટાના ફ્રન્ટ પર વાત કરી લઈએ તો અહીંયા પણ એક વધારો છે. એબિટા કંપનીના ખાસા એવા વધી લગભગ 487%નો વધારો આપણે એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે અને માર્જિન 30.1%ની સામે સુધરી 32% પર યર ઓન યર નંબર્સ આપણે જોઈ રહ્યા છે. તો એક સારા નંબર્સ છે. મેક્રોટેક ડેવલપર્સનું કાઉન્ટર પોઝિટિવિટી બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. ઇન્ડિગોની વાત કરી લઈએ તો અહીંયા નંબર્સ જે રીતે આવતા દેખાઈ રહ્યા છે મિશ્ર નંબર્સ છે, કારણ કે નફો 18.3% ઘટતો દેખાયો છે. સામે આવકમાં 13.7%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર 0.7% કંપનીના એબિટા આપણને વધતા દેખાયા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો જે 28.1% પર હતા ત્યાંથી માર્જિન જે છે તે આપણને ખાસ કરીને 27.4% પર આવતા દેખાઈ રહ્યા છે. તો ફોકસ રાખવાનું રહેશે ઇન્ટરગ્લોબ એવિએશન માટે. ફોરેક્સ ખોટની વાત કરી લઈએ તો 51 કરોડથી વધી 1,456 કરોડની આસપાસ આપણને ફોરેક્સ ખોટ જે છે તે રહેતી દેખાઈ રહી છે અને Q3માં yieldપણ 1% આપણને ઘટતી દેખાઈ રહી છે. તો એક ફોકસ રાખવાનું રહેશે ઇન્ડિગોના કાઉન્ટર પર. અહીંયા પણ એક મિશ્ર પરિણામનું રિએક્શન જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ફોકસમાં એટલા માટે કારણ કે સારા નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. પ્રોફિટ 47.2% કંપનીનો વધ્યો છે. આવકમાં 12.6%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર 11.1% કંપનીના એબિટા વધ્યા છે. માર્જિન જુઓ 23.5% પર આપણને આવતા દેખાયા છે. કંપનીએ ₹4 પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. તો એક બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર પણ નજરમાં રાખવાનું રહેશે. IDFC ફર્સ્ટ બેંકનું કાઉન્ટર છેલ્લે મારા તરફથી ફોકસમાં. અહીંયા પણ પરિણામનું રિએક્શન જોવા મળી શકે છે. નફો 52.6% ઘટતો દેખાયો છે, પણ સામે NIIની વાત કરી લઈએ તો 14.4% NII જે છે તે વધતા દેખાયા છે. ગ્રોસ NPA જો આપણે પર્સન્ટેજ વાઇઝ નજર કરી લઈએ તો જે 1.92% પર હતા QOQ બેઝિસ પર ત્યાંથી વધી 1.94% પર આપણને આવતા દેખાયા છે. અને નેટ NPAમાં પણ જે 0.48% પર હતા ત્યાંથી વધી 0.52% પર આપણને આવતા દેખાયા છે. તો એક IDFC ફર્સ્ટ બેંક માટે પણ નજર રાખવાની રહેશે. અહીંયા એક નબળા પરિણામ જે રીતે આવતા દેખાયા છે, ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેનલીનો આવી રહ્યો છે. ખાસ કરીને ઇક્વલ વેટ કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક ₹58 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવી રહ્યા છે. અને જેફરીઝના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમણે બાય કોલ આપ્યો છે ₹73 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો એક ખાસ IDFC ફર્સ્ટ બેંક માટે પણ નજર રાખવાની રહેશે. તો ઘણા બધા કાઉન્ટર તૃપ્તિ જ્યાં એક રિઝલ્ટનું રિએક્શન આપણને બધા કાઉન્ટર બતાવશે. તમારા લિસ્ટમાં કયા કાઉન્ટર?
ગુડ મોર્નિંગ આરતી. હું શરૂઆત યશ બેંકથી કરીશ. તો ખાસ કરીને નફાના ફ્રન્ટ પર આપણને ખૂબ જ એક પોઝિટિવ નંબર્સ જોવા મળ્યા છે. વાય ધોરણે નફો આપણને 231.5 કરોડની સામે 621 કરોડ પર આપણને જોવા મળ્યો છે. એનઆઈએસના નંબર્સ પર પણ નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 10%ની ઉછાળો જોવા મળ્યો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે એનપીએસ. તો ગ્રોસ એનપીએના ફિગર્સ પર નજર કરશું ત્યાં ક્યુ ધોરણે એક મામૂલી ઉછાળો જોવા મળ્યો છે અને 3,964 કરોડ પર આપણને એનપીએસ આવતા મળ્યા છે, ખાસ કરીને ગ્રોસ એનપીએ. પરંતુ નેટ એનપીએ પર અગર નજર કરશું તો એ આપણને ઘટતી જોવા મળી છે. 1,168ની સામે આપણને 1,142 કરોડ પર આપણને નેટ એનપીએસના ફિગર્સ જોવા મળ્યા છે. પરંતુ અગર પર્સન્ટેજ રેશિયોની અગર જો વાત કરીએ છીએ તો ગ્રોસ એનપીએ આપણને 1.6% પર ફ્લેટ જોવા મળ્યા છે ક્યુ ધોરણે. નેટ એનપીએ પણ ફ્લેટ આવ્યા છે, 0.5% પર યથાવત જોવા મળી રહ્યા છે. અને ઇમ્પોર્ટન્ટ છે એનઆઈએમ. તો એનઆઈએમ પણ આ વખતે ક્યુ ધોરણે વાય ધોરણે બંને જ આપણને 2.4% પર આપણને ફ્લેટ જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ યસ બેંકના રિઝલ્ટ આપણે સારા કહી શકાય. બેંક ઓફ ઇન્ડિયાના ફ્રન્ટ પર નજર કરશું. નફાના ફ્રન્ટ પર વાય ધોરણે આપણને સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. લગભગ 35% આપણને નફો ઉછળતો જોવા મળ્યો છે. એનઆઈએસના નંબર્સ પર નજર કરશું ત્યાં પણ 11%નો આપણને ગ્રોથ જોવા મળ્યો છે અને 6,070 કરોડ પર આપણને એનઆઈએસના નંબર્સ વાર્ષિક ધોરણે જોવા મળ્યા છે. પરંતુ ક્યુ ધોરણે ગ્રોસ એનપીએસના ફિગર્સ પર નજર કરશું ત્યાં પણ પોઝિટિવિટી કહી શકાય, કારણ કે અહીંયા ગ્રોસ એનપીએ ઘટીને આવી છે 4.41%ની સામે આપણને 3.69% પર આપણને ગ્રોસ એનપીએ આવતી જોવા મળી છે. નેટ એનપીએમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે 0.94%ની સામે 0.85% પર ક્યુ ધોરણે નેટ એનપીએ આપણને ઘટતી જોવા મળી છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે આના રિઝલ્ટ પણ આપણે સારા કહી શકાય છે. ત્યારબાદ નજર કરી લઈએ ટોરેન્ટ ફાર્મા પર. અહીંયા પણ Q3ના રિઝલ્ટ્સ આવતા જોવા મળ્યા છે. વાય ધોરણે નફો આપણને લગભગ 13.5% વધતો જોવા મળ્યો છે. રેવન્યુના ફ્રન્ટ્સ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 3%નો ઉછાળો જોવા મળ્યો છે અને 2,809 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી છે. એબેટાના ફ્રન્ટ્સ પર નજર કરશું ત્યાં પણ 5%નો ઉછાળો છે. 914 કરોડ પર આપણને એબેટાસના નંબર્સ આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ પોઝિટિવિટી છે. 31.8%ની સામે આપણને 32.5% પર માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. અને કંપનીએ વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે, જેમાં તેમને 26 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ તેમને આપ્યું છે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર ખાસ ફોકસ રહેશે. શેરલેસે અહીંયા હોલ્ડ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 3,450 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના રેવન્યુ માર્જિન્સ જે છે તે તેમને ઓનલાઈન જોવા મળ્યા છે. પરંતુ ખાસ કરીને ઇન્ડિયન બિઝનેસમાં એક હાયર જોવા મળી છે, પરંતુ બ્રાઝિલ અને યુએસ બિઝનેસ છે ત્યાં એક મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. અને જીએસ તરફથી એટલે કે ગોલ્ડમેન સચ્સ તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 3,925 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઓવરઓલ Q3માં કંપનીના સેલ્સ અને એબિટા ગ્રોથ બંને જ ઓનલાઈન જોવા મળ્યા છે. પરંતુ તેમનું પણ સેમ કહેવું છે કે ઇન્ડિયા અને બ્રાઝિલનું માર્કેટ જે છે આઉટ પરફોર્મ કરી રહ્યું છે, પરંતુ યુએસમાં ક્યાંક ને ક્યાંક હવે આવનારા સમયમાં કદાચ રિકવરી જોવા મળી શકે. ત્યારબાદ હવે ન્યૂઝ પર નજર કરીએ તો તેમાં રેલીગર વર્સિસ બર્મન ફેમિલીનો છે. અહીંયા ઓપન ઓફર વધારવાના સમાચાર આવ્યા છે, જેમાં ખાસ કરીને દિગ્વિજય ગાયકવાડે રેલીગર માટે તેમને પોતાની ઓપન ઓફર જે છે તે વધારી છે. અને દિગ્વિજય ગાયકવાડ જે છે તે આમે યુએસના રોકાણકાર છે અને તેમને આ કંપનીમાં 55% હિસ્સો ખરીદવા માટે અહીંયા તેમને ઓપન ઓફર વધારી છે, જે પહેલેથી જ બર્મન ફેમિલીએ 53.94% પર તેમને ઓપન ઓફર આપેલી હતી. એટલે રેલીગરનું કાઉન્ટર આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ જ્યુબિલન્ટ ઇનિગ્રેવિયા પર. અહીંયા ખાસ કરીને કંપનીએ નવી યુનિટ તેમને અહીંયા શરૂ કરી છે, જેમાં તેમને બાયો કન્ટેન્ટ સાથે તેમને આ યુનિટ શરૂ કરી છે, જે ગુજરાતમાં ભરૂચમાં તેમને શરૂ કરી છે. ખાસ કરીને ક્રોનિક રોગ છે તેને અટકાવવા માટે તેનો આ દવાનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મઝગાંવ ડોક પર નજર કરીએ. અહીંયા બીડ મળવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. રક્ષા મંત્રાલય પાસેથી 6 કન્વેન્શનલ સબમરીન બનાવવા માટે અહીંયા તેમને બીડ મળી છે, જેમાં ખાસ કરીને તેમને થિસિન ગ્રુપ મરીન સિસ્ટમ અને મઝગાંવ ડોકયાર્ડ આ બંને કંપનીના જેવી છે તેમને આ બીડ આપણને મળતી જોવા મળી છે. એટલે મઝગાંવ ડોક આજે કાઉન્ટર ફોકસમાં રહેશે. કેસી ઇન્ટરનેશનલ પર નજર કરીએ. અહીંયા ઓર્ડર મળવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. પાવર ગ્રીડ પાસેથી 1445 કરોડ માટે તેમને અહીંયા ઓર્ડર મળ્યો છે અને તેમને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે ઓર્ડર મળ્યો છે. એટલે કેસી પણ આજે ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ સેગલ ઇન્ડિયા. અહીંયા બીડર તરીકે કંપની ઉભરતી જોવા મળી છે. કંપનીને NHAI પ્રોજેક્ટ માટે 864.97 કરોડના L1 બીડર તરીકે તે ઉભરતી જોવા મળી છે અને કંપનીએ 923 કરોડની બીડ ભરી હતી. અને ત્યારબાદ નજર કરી લઈએ અદાની પાવર. અહીંયા બોર્ડ બેઠકના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. 29 જાન્યુઆરીએ કંપનીએ ફંડ એકત્ર કરવા માટે તેઓ બોર્ડ બેઠક યોજી રહ્યા છે, જેમાં એનસીડી દ્વારા 5,000 થી 11,000 કરોડનું ફંડ અહીંયા એકત્ર કરવા પર તેઓ વિચાર કરી રહ્યા છે.
અને ત્યારબાદ નજર કરી લઈએ JK સિમેન્ટ. અહીંયા રિઝલ્ટ આપણી સમક્ષ આવતા જોવા મળે છે. નફો જે છે તે આપણને 33% ઘટતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર આપણને ફ્લેટ નંબર જોવા મળી રહ્યા છે. એબિટાના નંબર પર નજર કરશો તે આપણને લગભગ 21%નું આપણને એક દબાણ જોવા મળ્યું છે અને 492 કરોડ પર આપણને એબિટાસ આવતા જોવા મળે છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ આપણને ડિક્લાઇન નંબર્સ જોવા મળી રહ્યા છે. 21.3%ની સામે ઘટીને 16.8% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળ્યા છે અને કંપનીએ સેફકો સિમેન્ટમાં 60% હિસ્સાનું અધિગ્રહણ તેમને 164 કરોડમાં કરેલું છે. 174 કરોડમાં તેમને કરેલું છે. એટલે ખાસ કરીને ચાર્ટની લિસ્ટ ઘણું બધું લાંબુ છે, પરંતુ આજે જેટલી પણ નિફ્ટીની દિગ્ગજ કંપનીઓ પર રિઝલ્ટ આવ્યા છે તેના પર ફોકસ રહેશે. જી, તો ઘણી બધી